કુદરતે પોતાની કૃપા જ્યાં ભરપૂર વરસાવી છે એવો દેશ એટલે ન્યૂઝીલેન્ડ. અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ન્યૂઝીલેન્ડનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ડેરી ઉદ્યોગ છે. આજે આપણે ન્યૂઝીલેન્ડના ડેરી ઉદ્યોગ અને પશુપાલન વિશે જાણીશું. ન્યૂઝીલેન્ડથી પત્રકાર ધર્મેશ બાબરિયાએ આ ખાસ અહેવાલ મોકલ્યો છે. ન્યૂઝીલેન્ડમાં મોટા મોટા વાડાઓની અંદર પશુપાલન થાય છે અને દૂધ ઉત્પાદન પણ ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવે છે. આપણા ગુજરાતીઓ પણ ત્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સાબરકાંઠા અને અરવલ્લીના વતની હિમાંશુભાઈએ ન્યૂઝીલેન્ડના પશુપાલન અંગે ખાસ માહિતી આપી હતી. ન્યૂઝીલેન્ડની ડેરીઓમાં તૈયાર થતું દૂધ અને તેની બનાવટ એ વિશ્વભરમાં વખણાય છે. ત્યાં સ્થાયી થયેલા સુરેશભાઈએ પણ આપણને પશુપાલન અંગેની વિશેષતાઓ જણાવી હતી. તો સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડનું વાતાવરણ એ અહીંની ગાયો માટે ખૂબ જ અનુકૂળ છે. લીલાછમ ઘાસના મેદાનો અને અનુકૂળ વાતાવરણને કારણે અહીંની ગાયો એક ખુલ્લા ખેતરોમાં કુદરતી રીતે ચરે છે, જેના કારણે દૂધ અને ડેરી ઉત્પાદનોને અહીં સૌથી વધારે ફાયદો મળે છે. તો સાથે જ ન્યૂઝીલેન્ડની ડેરીઓમાંથી તૈયાર થતું પનીર, માવો, દૂધ અને અન્ય દૂધ પ્રોડક્શનો છે તે અન્ય દેશોની અંદર નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે ભારત તો ઠીક છે, પરંતુ ભારતની બહાર અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને ન્યૂઝીલેન્ડમાં વસતા ગુજરાતીઓએ પણ ન્યૂઝીલેન્ડની અંદર ડેરી ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. લગભગ 13-14 યર્સથી અહીંયા ન્યૂઝીલેન્ડમાં છીએ. અહીંયા મારી જોડે હાલ 500 ગાયો છે, પ્લસ તમે કાફ જોઈ રહ્યા છો તો એ અરાઉન્ડ 200 જેવા કાફ છે. અહીંયા સિસ્ટમ ઇન્ડિયા કરતાં બહુ જ ઓપોઝિટ છે. ઇન્ડિયામાં કેવું કે અંડર શેડ આપણે ગાયો રાખીએ છીએ. અહીંયા ગાયો બધી જ બહાર રહે છે. ખાલી અહીંયા શેડમાં ગાયો આવશે મિલ્કિંગ કરવા, અને એમને જો ફીડ આપણે આપતા આવીશું તો એક સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરીએ જે ફીડપેડ છે. ફોર એક્ઝામ્પલ તો અમારે ફીડપેડ છે તો ત્યાં ફીડપેડ પર ખાવા જ આવશે. પછી ગ્રાસ ખાવા એ એમના રીતે પેડેકમાં, પેડેક એટલે કે વાડા જેવું હોય છે. આપણે ઇન્ડિયામાં વાડું કે અહીંયા પેડેક છે. અમારે 250 હેક્ટર જેવું ફાર્મ છે, તો ઇટ્સ અરાઉન્ડ 1000 વીઘા, લાઈક 1000 વીઘા જેટલું થાય. એ રીતે અહીંયા ફોન્ટેરાની એક બિગ કંપની છે, તો તે અમારે એવરી સેકન્ડ ડે કે એવરી ડે ટ્રક આવીને દૂધ અહીંયા અમારે ત્યાં તમને દેખાશે ત્યાં ટાંકા, એ પછી આપણે તમને બતાવીશું. તો એ ટાંકામાં અમારું દૂધ સ્ટોર હોય, કોઈ જ લોક નહીં કરવાનું. એ ટ્રક ડ્રાઈવર જાતે આવીને જાતે પિક કરીને જાતે લઈને પર 1 લીટર અમારું જે પ્રમાણે ફેટ અને પ્રોટીન આવતું હોય એ પ્રમાણે એનો ભાવ મળતો હોય છે. મારું નામ સુરેશ બલર છે અને અમે ઓકલેન્ડથી 81 કિલોમીટર દૂર આ એક ફાર્મ છે. એ આ ફાર્મ છે અને આ ગાયો અહીંયા લગભગ 5 થી 7 હજાર ગાયો છે. અને આ ફાર્મમાં રોજે રોજ જે એની કંઈ માવજત કરવાની આશા છે, અને આજુબાજુમાં જે બધું ખેતર છે બધા લગભગ 1000 વીઘાનું આ ફાર્મ છે. એટલે ઘણું મોટું ફાર્મ છે. અને ટૂંકમાં અહીંયા રોજનું એ લોકોનું જે કંઈ માવજત થાય ગાયોની આશા છે બધું કરે લોકો. અને પછી એમાં વાછડા આવે, આ આવે, પછી રોજે રોજ દૂધ થાય. એ 3 વાગ્યા પછી દૂધ એનું પોતાનું પ્રોડક્શન ચાલુ કરી દે. અને પછી અહીંયા જે બહારની જે ડેરી કંપની હોય, ફોન્ટેરા કંપની કરી છે મોટી, એ લોકો આવીને રોજે રોજ દૂધ લઈ જાય.